અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સલ્ફર મિલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। કંપનીના પ્લાન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ સ્પ્રે ડ્રાયરમાં કોઈ તકલીફ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। આગની ઘટનાના પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ આ જ કંપનીના અન્ય પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે કંપનીની સલામતી વ્યવસ્થાઓ સામે ગંભીર પ્રશ્ન ઊભા થયા છે। SML લિમિટેડની અંદર યુનિટ 2ની અંદર 7:05 નાની ફાયર થઈ હતી। તે ફાયરની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થયેલ નથી અને ફાયર ટેન્ડરની મદદ લઈ અને ફાયર ઓલવી નાખેલ છે અને અત્યારે પણ ફાયરનું કામ બધું પતી ગયેલું છે અને કોઈપણ પ્રકારનો ગેસ ગળતર કે આજુબાજુના કોઈપણ માણસોને કોઈપણ જાનહાનિ થયેલ નથી।